જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો ફરી એકવાર આપણે આચાર્ય સ્વામીનું એક ખૂબ રમૂજી કોમેડી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું। ખૂબ સરસ પ્રવચન છે અને ખાસ આજના પ્રવચનમાં આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરવો અને બીજી જે વાત છે કે આપણે સકારાત્મક વિચારથી આપણા જીવનમાં કેટલા બધા સારા ફેરફારો થાય છે એ બધી વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું। રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા પ્રસંગો સાંભળશો, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। એમ સ્વામી કહે છે કે જો સમજાય નહીં તો આવું થાય। એક ભાઈનું ગધેડું માંદું પડ્યું, એ ગધેડું માંદું પડે એટલે પછી વેટરનરી ડાક્ટર પાસે ગયા, તપાસ કરીને ટેબ્લેટ આપી, મોટી મોટી ગોળીઓ દીધી કે આ ગધેડાને ખવડાવો, ગધેડો કે અમારો ગધેડો ન ખાય તો સાજો ના થાય તો કરવું હું તો કે વાંસની ભૂંગળી છે એમાં ગોળી મૂકી ગધેડાના મોઢામાં મૂકીને ફૂંક મારજે, કે બહુ જોરથી ન મારજો નહીં તો થ્રુ નીકળી જાય, કોકના મોઢામાં વહી જાય। એટલે કે ભલે કે થોડી વારમાં પાછો ડાક્ટર સાહેબ ભારે થઈ ગઈ કે શું થયું, ગોળી મારા પેટમાં ગઈ કે તારા પેટમાં ક્યાંથી જાય, ગધેડાએ પહેલા ફૂંક મારી દીધી। એમ સ્વામી કે આપણે જન્મથી કેટલી બધી ફૂંકો વાગી ગઈ, એની બધી અસર છે। સ્કૂલમાં પૂછે છોકરાને કૂતરાનો અવાજ કરતા આવડે, એ કે બટકું ભરતા આવડે, મેં કહું ગધેડાનો તો કીક મારતા આવડે, ત્યાંનો મતલબ કે આ પ્રોગ્રામ કરેલા છે। ને આ સભામાં તો સ્વામી કે જોગી બાપા કહેતા કે કોઈ ઇન્દ્ર થઈ ગયા, ચંદ્ર થઈ ગયા, બ્રહ્મા થઈ ગયા, બધું કરીને આવ્યા છે, સામાન્ય નથી। આવી વાત સ્વામી કે આપણને સમજાય તો પેલી બધી ફૂંકો નીકળી જાય અને છતી દેહ આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ, કેટલો મોટો લાભ થાય। એ વાત સમજાય તો કામ થાય। સ્વામી કે જેમ છે એમ આ વાત સમજાય તો કોઈ ઘરે જઈ શકે, એટલે આપણે સમજતા એવું ને સમજ્યા, એટલે પૂરેપૂરું સમજવાનું છે। જો આ ના સમજાય તો તકલીફ થાય। એમ સ્વામી કે જો આ વાત જેમ છે એમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય। અમારે ત્યાં આગળ સામાપુરમાં એક ભાઈ હતા, તો ગણપતિની સિઝન આવે તો ગણપતિ બેહાડવાના આવે, એ કે અમારે ત્યાં ગણપતિ બેહાડી જાઓ। મેં કહ્યું બેહાડી જાય, પણ આ બધા વ્યસન છોડવા પડે અને ગણપતિની પાસે તમે બેસો, કંઈ ભજન કરો, આ કરો તે કરો, કારણ કે એની પાછળ બધું ઘણું બધું હાલતું હોય। એટલે પછી કે ભલે, પછી 2-3 દિવસ પછી અમે નીકળ્યા ત્યાંથી, તો બધા ભેગા થઈને આખા ગણપતિને ઉપાડીને તળાવ બાજુ લઈ જાય। મેં કહું આને ક્યાં લઈ જાઓ? એ 5 દિવસથી બેહેલો છે, બાથરૂમ નથી ગયો। મેં ભારે મેં કહા પીધેલા આટલું તો સમજે છે કે આ મૂર્તિને આ બધું હોય, એમ કે ભલે ને કે આવી રીતે હોય। મેં કહું ભાઈ આને બહુ હલાવા કરવાને કે આ વિસ્તાર એવો છે સ્વામી। અહીંયા એક ભાઈ મારી પાસે મને કે મારા માટા પીટા છે। મેં કહું માટા પીટા હોય તો બહુ સારું ને, એમ નહીં કે પીટા તો પીટો જ છે પણ માટા હો પીટી છે, એટલે બધા પીવે છે કે, એટલે આ બધા। મેં કહું ભાઈ તમે આ વ્યસન છોડો અને આ રીતે હવે આ પ્રમાણે અહીંયા બેસો। એટલે પછી તો પાછા થોડા દિવસ ગયા, ની ભાઈ પાછો લેવાયો, વળી પાછા મને કે સાહેબ સ્વામી બહુ ભારે થઈ ગઈ। મેં કહું શું થયું? કે તમે ગણપતિ બેહાડી ગયેલા ને એક ગણપતિ ઊભો થઈ ગયેલો છે। એટલે મૂળ શું ઊભી મૂર્તિ હતી, ઊભી મૂર્તિ પધરાવી હોય આપણે, પણ પેલાને એમ કે ગણપતિ બેહાડેલા છે, આપણે ઘણી વાર ને કે ભગવાન બેસાડ્યા છે પણ ઊભા હોય। એમ સ્વામી કહે છે કે પ્રમાણે પેલા મેં કહું હવે ધ્યાન રાખજો કે નાહી નહીં જાય, કહેવાનો આ છે કે આ વાત મળી છે જતી ના રહે, હવે સાચવવાનું જ। જેમ પેલો ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય પછી ગમે એટલું તોય ના છોડે, જેમ ડૂબતો માણસ હોય ને ટ્યુબ હાથમાં આવી જાય પછી છોડે નહીં। ટ્યુબમાં શું છે, હવા પેલો વળગી રહે છે એકદમ બરાબર ટ્યુબને। પેલા કે ભાઈ તું ટ્યુબ છોડી દે, નાખનાર પોતે કે આ ટ્યુબ છોડી દે, તો કે ન છૂટે ગમે તે થાય। ટ્યુબમાં શું છે, હવા, બહાર પણ હવા, પેલો વળગી રહે છે, ટ્યુબ પોતે કે મને છોડ, તો કે ન છોડું, ગમે તે થાય, તારા વગર ચાલે એવું નથી, તારા વગર રહેવાય એવું નથી। કારણ શું? ટ્યુબમાં હવા ભરેલી છે, ટ્યુબમાં હવા ઠાસો ભરેલી છે, ટ્યુબને હવા પકડતા આવડે છે। આપણે હવાને નથી પકડી શકતા, ટ્યુબને પકડીએ તો હવા પકડાય છે। હવા તો બધે જ છે, ભગવાન તો બધે જ છે, પણ ટ્યુબમાં જેમ હવા ઠાસો ભરેલી છે, એમાં જે આમાં ઠાસો ભગવાન ભરેલો છે। એટલે આમ જ્યાં જુઓ મહારાજ કહે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે। હાવ મેં કહ્યું એ પ્રમાણે આપણો લાભ મળે, સમજાય તો કામ થાય, સમજણમાં સુખ છે, ના સમજાય તો ગરબડ થાય। અમે ત્યાં પરદેશી છોકરાઓ આવેલા, એટલે પછી બાથરૂમમાં એ કંઈ ટોયલેટમાં વાર્યું જાઓ, અંદર ગયો ને પાછો આવ્યો, મને કે ટબ હેઝ ગોન ઇનસાઇડ, કે ટબ નીચે જતું રહ્યું છે। મેં કહું અહીંયા એવું નથી, તું બેસે ને ટબ ધીરે ધીરે બહાર આવે। ઇન્ડિયા ઇઝ સો એડવાન્સ। મેં કહ્યું હું સમજે ઇન્ડિયાને? પછી તો એ ગયો ને પાછો બહાર, મને કે ટબ તો ન નીકળ્યું, તારે તો કે હા, બસ તો બહાર કામ થઈ ગયું। વળી 2 છોકરા વાળી કાગળ લેવા ગયા, મને કે નો પેપર। મેં કહું પેપર કાંઈ ના મળે, પાણી વાપરો તો એ દેશમાં ઓછું છે એટલે, બાકી અહીં તો પાણી છૂટથી મળે છે। એટલે લોકો રહેવાનું નહીં તે ગામમાં લેવા ગયા પેપર।
તો પેપરની દુકાને પહોંચી ગયા હશે ને કે આ ટોયલેટ પેપર, તો કે આ છાપું બહાર પડતું નથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, આ બીજા બધા છે, આ પેપર હજી અમારે ત્યાં મળતું નથી. તો કે બાજુની દુકાનમાં જાઓ, ત્યાં પૂછવા ગયા કે ભાઈ આ પેપર મળે કે કયું? તો કે આ ટોયલેટ પેપર. તો કે આ સેન્ડ પેપર છે, કાચ કાગળ છે, હાલે તો લઈ જાઓ. પ્રકૃતિ પુરુષ સુધી કાચ કાગળ વાપરાય, આપણે આ તો ટેસ્ટ આપણે ત્યાં છે. સ્વામી કહે છે કે આ વાત જો આપણને સમજાય તો કામ થાય. એમ અહીંયા આગળ જો સમજણમાં સુખ છે, એ સિવાય બધું ગરબડ છે. એટલે જે વખતે ત્યાં એક ભાઈ સ્વયંસેવક માંદો હશે, તો હું ડૉક્ટરને બાજડિયા ખબર કાઢવા ગયા, તો ટેન્ટમાં હું બહાર ઉભેલો, બાજડિયા અંદર ખબર ગયા, તપાસ કરવા ગયા. થોડી વારમાં બાજુના ટેન્ટમાંથી એક ભાઈ આવ્યા, ધબ દઈને બેસી ગયા. એટલે મને એમ કે આને કંઈક ઉલટી બુલટી થતી લાગે છે. એટલે હું હાથ ફેરવા માંડ્યો, મારો પેશાબ કરવા બેહેલો. સારું ભલું થાય, વિચાર તો કર, દૂર તો જાય કે હું ઉડી જાય, આમાં બધાની ઉડે. બાજડાને કહો આને એક ઇન્જેક્શન બીજું આપો. એમાં વળી પાછળ એક ભાઈ સવારે ત્યાં આગળ સભા મંડપ જ હતો ને એકલા યુરિનલ એક બાજુ હતા, બીજે બધી વ્યવસ્થા હતી. એમાં કોઈક ભાઈ હશે વહેલા હવારના પોરમાં જઈને બગાડી જાય. હવે યુરિનલ તો ઉપર હોય, બાથરૂમ જવા માટેની સગવડ હોય, આને કંઈ ખબર નહીં. તો પછી હોધી અમે કે ભાઈ કોણ છે, હોધો તો ખરા. 2-3 દી પછી એક ભાઈ આવ્યા, મને કે સ્વચ્છતા વિભાગ. મેં કહું હા. તમે અંબારો છો? મેં કહું હા. બહુ ઊંચું બાંધ્યું છે કે બેહતા ફાવતું નથી. તારું ભલું થાય, અમે તમને જ હોદીએ કે હું હોધું કે કેમનું થતું હશે, બીજા કેમના બેહતા ખબર તો પડે કે નહીં. તો હું એ જ વિચાર કરું કે બીજા કેમના બેહતા હશે. કહેવાનો આશય કે જો સમજાય નહીં તો. એટલે સ્વામી કે સમજણમાં ઘણું સુખ છે. જેમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય. મહારાજ કે જેમ છે વાત સમજાય ને તો વાત જુદી થઈ જાય, આખી વસ્તુ બદલી જાય. એક ભાઈને ઘણા બધા પ્રશ્નો હતા અને એટલા બધા પ્રશ્નો ટેન્શનમાં પછી એટેક આવી ગયું. એટલે પછી દવાખાનામાં દાખલ થઈ ગયા, પ્રશ્ન વધ્યા, અધિક માસ જેવું થયું. પછી કે હવે શું કરવું? અને એની બધી વાત ચાલતી એટલી વારમાં તો એને કોઈક એના માટે લોટરી લગાડી હશે ને લોટરી લાગી. અને ભાઈ સમાચાર આપવા માટે આવતા હતા, સામે ડૉક્ટર મળ્યા કે શું છે? અરે કે શું છે, શું કહે છે? તમારા બધા પ્રશ્નો સોલ, આ ભાઈ હમણાં હાજો થઈ જશે અને બધા પ્રશ્નો મટી જશે. પણ વાત તો કરો તો. એ કે ના, 50 લાખની લોટરી લાગી. ઓહો, કે તો હમણાં નહીં કહેતા ને તો બીજો એટેક આવશે, આનંદનો બી એટેક હોય પાછો. એટલે કે ભાઈ શું કરશું? તો હું સમાચાર આપું. ધીરે ધીરે કે તને ₹1,00,000 લાગે તો કામ થઈ જાય, 5 લાખ લાગે લગભગ પ્રશ્ન મટી જાય, 10 લાખ લાગે તો બેંકમાં મૂકી દઉં, આખી જિંદગીનો પ્રશ્ન મટી જાય, ને 50 લાગે તો તમને આપી દઉં. એને એટેક આવી ગયો. એ ઉપડી ગયો. જીરવાય ને એવી આ વાત છે, અધો થઈ જાય એવી આ વાત છે. સ્વામી કે છટકી જાય, સ્પ્રિંગ છટકી જાય. એક ભાઈને લોટરી લાગી. આ ત્યાં સુગર ફેક્ટરીમાં આપણે જાય ને તો ત્યાં આગળ એટલી બધી ખાંડ. મેં પેલા ડાયરેક્ટર મેં કહ્યું તમને અહીંયા કીડી મકોડાનો બહુ પ્રશ્ન હશે, કંઈ દવા બવા છાંટો? તો કે ના કહે છે કંઈ તો કીડી આવે જ નહીં. કે આની મીઠાશ એટલી બધી હોય ને કે કીડી આવી જ ના શકે, એના મોઢું ભાંગી જાય. મેં કહ્યું કેવું પડે. એમાં આ ભાઈને પણ લોટરી લાગી, સીધી 50 લાખની લાગી. એટલે પછી શું થાય? એટલે છટકી લઈ ગયા મોરોલી બાજુમાં જ. અને મોરોલી લઈ ગયા, તપાસ કરી. છટકવાનું કારણ તો કારણે કોઈ દી આટલા રૂપિયા જોયા નહોતા, એક સાથે આટલા બધા રૂપિયા જોયા માટેની છટકી છે. ઠેકાણે કેમ લાવવો? તો કે એક સાથે ઘણા બધા રૂપિયા બતાવવામાં આવે તો ઠેકાણે આવે. તો ક્યાં લઈ જાઓ? ટંકશાળમાં લઈ જાઓ, નોટો છપાય ત્યાં લઈ ગયા. ઢગલા બંધ નોટો, આમ ચારે બાજુ બેલ્સ ઓફ નોટ્સ. અને ઠેકાણે આવી ગઈ, સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગઈ. પ્રોબ્લેમ શું થયો? જે જોડે લઈ ગયેલો ને એની છટકી ભારે થઈ ગઈ. હવે એને સેટ કરવાની જરૂર જ નથી. આ બધી છટકી ગયેલા છે, હવે સેટ કરવાની જરૂર નથી. હવે કાયમ આનંદમાં જ રહેવાનું કે આવી વસ્તુ આપણને મળી. મહારાજ કહે છે કે આપણા પુણ્યનો કોઈ પાર નથી. એનો એ માલ, એની એ વસ્તુ. લાડુના આકારમાં ફેરફાર લાગે, માલમાં જરાય ફેરફાર નથી. એનું એ જ તત્વ, એની એ જ વસ્તુ આજે આપણી સમક્ષ છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ વસ્તુ આપણને મળી છે. એને આપણે જેમ જેમ ચગરીએ તેમ આપણને સુખ આવે. મહારાજ કે જો આ વાત આપણને સમજાઈ જાય તો કેવું મોટું કામ થઈ જાય. એટલે આવો મોટો લાભ છે. છેલ્લી એક વાત કે આ સાક્ષી ભાવ આપણે ગુમાવીએ તો આપણું કામ થાય. આપણે ભૂલા પડીએ છીએ. મારે ત્યાં નાયરોબીનો આફ્રિકાનો પ્રસંગ યાદ આવે છે. કંપાલામાં વર્ષો પહેલા ત્યાં એક ભક્ત પ્રહલાદનો ડ્રામા ભજવવાનો હતો. અને અમે ત્યાં કંપાલાની અંદર આપણા ઘનશ્યામભાઈ છે, સીટી પટેલના દીકરા હતા. તે પોતે એ પ્રમાણે આ બધા ડ્રામામાં બધા પાત્ર લેવાના હોય. મને નાનો રોલ મળેલો. અને પછી ત્યાં આગળ ગયા તો છેલ્લી ઘડીએ નરસિંહ ભગવાન જે થવાના હતા એ ભાઈ માંદા પડી ગયા. એ કે મારાથી નરસિંહનો રોલ નહીં લેવાય. એ કે ના લેવાય, પણ નરસિંહ ભગવાન તો નીકળવા જોઈએ ને થાંભલામાંથી. એવું કે કેમ ચાલે? એટલે તાત્કાલિક કોને તૈયાર કરવા? તો આપણે જીપી ઘનશ્યામભાઈ છે એ તૈયાર થઈ જાય. એટલે એને કોઈ ઘનશ્યામ તમારે આ રોલ લેવો પડશે. કે મને વાંધો નથી,
પણ આ સિટીના દીકરા ચંદ્રકાંતને મારે જરા ઝઘડો થઈ ગયો છે, એટલે જરા જામશે નહીં કે ભલે પણ જે થાય તે, પણ અત્યારે તારા સિવાય કોઈ નહીં આવે, માટે તું થાંભલામાં બેસી જા. અને પછી એ ભાઈ થાંભલામાં ઉતરી ગયા, સિંહનું મોરું પહેરેલું, અને પછી ટાઈમ થાય એટલે પેલો હિરણ્યકશ્યપ છે એ ગદા મારે અને થાંભલામાંથી નીકળે, પૂઠાનો થાંભલો હોય. ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવી જતા હતા. હવે આ ભાઈ તો તૈયાર કરેલા હતા, કારણ કે પેલા ભાઈ તો એ બી આવવાના હતા, એ પણ નથી. હવે ત્રીજા તાત્કાલિક એમરજન્સી એકદમ, એટલે એ ભાઈ તો થાંભલામાં બરાબર રાહ જોતા હતા ક્યારે નીકળવાનું છે. અને ચંદ્રકાંતે ગદા મારી ધડામ કરતી સીધી માથા પર આવી. રિયલ પ્રોગ્રામ થયો. અને પછી કે આ તો ગણ્યો તો કે એ જ છે કે છે. અને બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા. જે દબાદબી બોલે, પબ્લિક ખુશ, કારણ કે રિયલ ફાઇટ ક્યાંથી મળે. અને રિયલ લાઇટ એકદમ સાજે સામસામા આવી ગયા બરાબર ના. અને પછી તો પેલો બિચારો ડ્રામા, મોટો પ્રોબ્લેમ શું આવ્યો કે નરસિંહ ભગવાન છે શરીરમાં ઘનશ્યામભાઈ આ પેલા ચંદ્રકાંતભાઈ કરતા થોડાક પાછા પડે. ચંદ્રકાંત તો ખરેખર મજબૂત, એટલે એના ઉપર ચડી બેઠા. નરસિંહ ભગવાન નીચે, ચંદ્રકાંત ઉપર. તોય પેલો ડ્રામા ચાલુ રાખે, દિવસ છે કે રાત છે કે તારો બાપ છે. ભારે થઈ ગઈ કે આ તો મુશ્કેલી થવાની. હવે આમાં તિભા કાકા, આપણે એ વખતે વડીલ હરિભક્તો જ બધું સંભાળતા. તિભા કાકા બાજુ આવતા હતા. અમારા રમણીકભાઈ કે તિભા કાકા ક્યાં જાઓ છો? હમણાં જ ચંદ્રકાંતને પાડી દઉં કે જે કરવું અહીંથી કરો, ત્રીજો અવતાર હમણાં કરવો નથી આપણે, જે પતાવો પતાવો. તિભા કાકા લાકડી પર, ચંદ્રકાંત પડી જા, ચંદ્રકાંત પડી જા. ચંદ્રકાંત કે તિભા કાકા કે એટલે પડું છું, બાકી પછી તારી વાત છે કે એમ કરતા પ્રોગ્રામ પત્યો. એમ કે સાક્ષી ભાવ ગુમાવી બેસાય છે, સમય ઉપર વાત ભૂલી જવાય છે, એ ખટકો રાખવાનો. એમાં જ બીજો એક પ્રોગ્રામ બન્યો ભક્ત પ્રહલાદનો. કનુભાઈ ભક્ત પ્રહલાદ થયેલા, અને એક આપણે નાના હરીશ હતો, એ નાનો પ્રહલાદ ને મોટું તપેલું રાખેલું. તપેલાની અંદર દોરડું બાંધેલું, પેટ્રોલ છાંટે ને આજુબાજુ લાકડા મૂકેલા હોય. દૂરથી એવું લાગે તપેલામાં ઊભા રાખે, અને પછી આગ લાગે એટલે પછી એમ કે જો આગમાં પણ એની રક્ષા થઈ. હવે આવું બધું તંત્ર હતું ને એમાં કનુભાઈ ઊભા રહ્યા, અને એ પ્રમાણે તપેલું ચારે બાજુ દોરડું, એના પર પેલું પેટ્રોલ છાંટેલું, અને પછી તો હળગાવ્યું. અને જેવો ભડકો થયો, હવે રોજ તો પેલી કોટનનું ધોતિયું પહેરતા હતા, અને તેથી નાયલોનની સાડી વીટી, એટલે ઝાડ લાગી તો પ્રહલાદ કુદીને બહાર. તિભા કાકા કે પ્રહલાદ બચી ગયો છે કે બધાને જાહેરાત કરો કે પ્રહલાદ બચી ગયો છે. એમાં પછી આપણા પેલા પ્રફુલભાઈ હતા ડોક્ટર, એ પેલા એક કાર્યકર હતા, એ નારદજી બનેલા. અને એની અંદર એ ડ્રામામાં બીજો પ્રોગ્રામ થયો. એ નારદજી થયેલા એટલે એને પૂછે છે કે તારા વિષ્ણુ ભગવાનનો આ તે બધું, એટલે પેલો મહિમા સમજાવવા હાથ ઊંચો કરે, અને પછી બતાવે, પાછળથી પડદો ઉપર જાય, અને પછી સીન આવે. જેવો પડદો ગયો ને તો નારદજીની ચોટલીને બધું લઈને જતો રહ્યો ઉપર. નારદજી કે ઉપર નારાયણ નારાયણ, તો ક્રુકટમાં એકદમ નારદજી આવી ગયા. સ્વામી કે આ જીવ દશા છે, એમાંથી બ્રહ્મ દશા ઉપર લઈ જવા છે આપણને. કેટલી મોટી વાત છે મહારાજ, કે આપણે વાતમાં ભૂલી જઈએ, આપણે એટલું ના ભૂલીએ કે આ જે આપણને પ્રાપ્તિ થઈ છે, આ જે લાભ થયો છે, એ મહારાજ કે એના જેવી કોઈ વાત નથી. અમળતી વાત મળી, કે જે અમળતી મળે નહીં, નહોતી દીઠી નહોતી સાંભળી. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કથા ને કીર્તન, એ જ કલ્યાણનો ઉપાય છે. આવી સરસ વસ્તુ આપણને મળી છે, હવે કોઈ પાછળ ના કરે. એક વખત એક ભાઈ હતા, કારણ કે આ ગુજરાતી ભાષા છે, તો પેલા જમવા બેઠા હતા, તો પેલા સાધુ બેઠા હશે, તો બોલે આઈસ્ક્રીમ આવ્યો, તો કે આઈસ્ક્રીમ લો, તો કે હું પાછળથી લઈશ. એટલે વલ્લભ સ્વામી પાછળ વાટકી મૂકી કે લે કહે આ તો સારું થયું કે આઈસ્ક્રીમ હતો, એટલે કહેવાનો હશે કે ઉપાધિ થઈ જાય. એમ મહારાજ કહે છે કે આ વાત જો સમજાય નહીં તો રહી જવાય, આ મોકો છે, આ તક છે. અમારા લાલાજી કહેતા કે તકે તક, ઓલા ડેડકા બહાર નીકળે ને પાણી નીકળે, પાણીનો સીમાય ને ડેડકા બહાર નીકળે, એટલે કે તકે તક. બીજો કે ડરાવ. બીજો ડેડકો કે ડરાવવાનું રહેવા દે, અત્યારે તક છે, જેટલું પાણી પીવાય એટલું પી લે, પછી તો મજા જ છે. એ મહારાજ કે આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે, કારણ કે આ કાંટા બી કોઈ રાહ જોતા નથી. મને કે 15 મિનિટથી વધુ કરતા જ નહીં. એમ સ્વામી કે ધ્યાન રાખવું પડે, કારણ કે કથા કરે ભાઈ પ્રવચન કરે એટલે અડધો કલાક બોલવાનું હોય તો મોઢામાં પીપરમેન્ટ મૂકી દે, એટલે સમજે કે 15 મિનિટ પૂરી થઈ. આ તો બંધ જ ન થાય. પછી ખબર પડી કે કોટનું બટન આવી ગયું, ઓગરે નહીં દરેક વસ્તુમાં. તો સ્વામી કે દરેક વસ્તુનું માપ હોય, મર્યાદા હોય. ડાક્ટર હોય ને, દાંતના ડોક્ટર મોઢું બહુ ખોલાવે, એ કે હજી ખોલ. ઓલો દર્દી કે અંદર બેહવાનો છે કે હું તું કે આપણને આવી વાત મળી છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે આપણને આવી વસ્તુ હાથમાં આવી છે, તેનું સુખ સતત બધા લઈએ, બધાને લાભ મળે. પ્રાર્થના સ્વામીને ભગવાન. રાતના 1:30 વાગે પૂજ્ય આચાર્ય સ્વામી એવી જ્ઞાનસભર વાતો કરી આપણને લઈને તમારે વ્યવસ્થા કરી લેવી. પણ આપણે જોઈએ છે કે એને સતત વિચાર રહે છે હરિભક્તોનો.
પધરામણીઓ વ્યક્તિગત આપણને લાગે સ્વામીને ઘરે જવામાં શું જરૂર, સ્વામી કે એના જીવમાં ઘર છે, એના ઘરમાં પગલા પડશે તો એનામાં પગલા પડશે કે પછી ધીરે ધીરે ઘર બહાર નીકળશે, ધીરે ધીરે આખો એનો વિકાસ થશે. તો એને જેમાં રસ છે, એક વખત આમ કાગળિયું લઈને બેઠેલા અને એમાં ભાઈ પૂછાવે છે કે આ મકાનનો નકશો છે, જાજરૂ બાથરૂમ ક્યાં કરવા એ આપણને ખબર નથી, એટલે તમને અમને સલાહ આપો. પ્રમુખ સ્વામી એને પાછું આમથી આમ બધું કરતા હતા. ત્યાં નારાયણ ભગત વિવેકસાગર સાંઈ એ કે શું છે, કોઈ મંદિરનો પ્લાન છે સાંઈ કે હરિભક્તોનો મકાનનો પ્લાન છે, ને પૂછે છે કે જાજરૂ બાથરૂમ ક્યાં કરવા. વિવેકસાગર કે હવે એન્જિનિયરનો પ્રશ્ન છે, તમને શું કામ પૂછે? સ્વામી કે આપણને એન્જિનિયર માને છે તો પૂછે ને કે એ એટલું તો માને છે. અને પછી રસ્તો કાઢી આપે પાછા, એટલે રસ્તો કાઢી આપે એટલે એને કહ્યું કે આ જગ્યાએ વ્યવસ્થિત ચોકડી પાડી આપી. અને પછી એને નહોતું પૂછ્યું એ પણ સ્વામીએ કહ્યું, એમણે જે કાર્ય કરવું છે એટલે બાજુમાં બીજી એક ચોકડી પાડી કે અહીંયા આગળ હરિમંદિર ભગવાનનું ઘર મંદિર પણ કરજો, કે જે એને નથી પૂછ્યું. પણ સ્વામીને સ્પષ્ટ છે કે મારે આને આ વાત આપવી છે. સ્વામી કે આપણે એનામાં રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે, જો એનામાં આપણે રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે. એનો ગમે એટલો નાનો પ્રશ્ન છે પણ એને મન મોટો છે. આપણી દ્રષ્ટિએ આપણને લાગે કે આ પ્રશ્ન નાનો છે પણ એને મન મોટો છે, એનું સોલ્યુશન જે કોઈ કરી આપે એને મોટો માને છે. અને એ મોટપથી પછી ધીરે ધીરે એને આ વાત સુધી એ પોતે પહોંચે છે. તો એને સતત વિચાર રહે છે કે આ બધા જે કોઈ હરિભક્તો છે એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો છે, એમની સેવા મને મળી છે, એવા ભાવથી એ પોતે સેવા કરે છે. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, લોકલ લેવલે પણ કેવી રીતે એને વર્તવું જોઈએ એ બધી વસ્તુઓનો પોતે ખ્યાલ રાખે છે. નાની નાની વસ્તુઓમાં પણ એમને એના જે કંઈ કાર્યકરો હોય એટલે કે જેના યોગમાં આવ્યા છે એ બધાને પણ તૈયાર કરવા છે, એ પણ આગળ વધે. જેમ 24ના વચનામૃતમાં લખ્યું કે આ સરખા છે તેને વિશે મિત્ર ભાવ, એને મિત્ર ભાવ એટલે એને કહીને આગળ વધી શકાય. મોટા છે એને વિશે ગુરુ ભાવ, નાના છે એને વિશે શિષ્ય ભાવ. શિષ્ય ભાવ એટલે આપણા કરતા નાનો છે એમ નહીં, એ આપણા કરતા પણ આગળ વધી શકશે. આજે હું 10મામાં છું, પેલો 5મામાં છે, તો 5મા વાળો 10મામાં આવે તો હું 10મામાં કદાચ 3જો નંબર મારો આવતો હોય, પણ પેલો જયારે 10મામાં આવે તો એનો પહેલો નંબર આવી શકે. એવા ભાવથી એને મદદરૂપ થાય છે. એ આપણા કરતા નાનો છે એવું નથી, એ આપણા કરતા પણ મોટો થઈ શકે. અને જે બીજાને મોટો માને છે એ જ મોટો છે. સ્વામી આપણે જોઈએ છે કે મને સેવક થવું ગમે. જો લખે છે આ બધું એ પણ નાનું ટપકા વાળું, આઈ કરે તો એના માથે ટપકું, આ હું માં ટપકું છે ઉપર. હમણાં તો પહેલેથી જ પણ એટલો વાંકો ચૂકો છે ને એને કાઢવો બહુ અઘરો છે. જેમ સ્ક્રૂ ફિટ થાય ને એમાં ફિટ થઈ જાય છે, તો એ તો છે જ નહીં એમનામાં. મહારાજ કહે છે કે આ બધું જ કરે છે છતાં પણ હળવા ફૂલ. આપણે કાર્યનો ભાર લાગતો હોય છે, હા જરૂર છે, પણ એ ભાર પાછો આપણે વહન કરવાનો અને કાયમ એના ભારને લઈને બીજા કાર્ય ન થઈ શકે એવું નથી. એ પાછું હળવા ફૂલ રહેવાનું. એ હળવા ફૂલ પણ રહી શકે છે. એ બેદરકારી નથી, એ પોતે એને ખ્યાલ નથી એ તરફ કે ચાલો એને કઈ ચિંતા નથી, પડી નથી, એવું નથી. એ ગમે એટલા પ્રશ્નો હોય છતાં પણ પાછા શાંતિથી ઊંઘી શકે છે, કહેતા કે યોગ નિંદ્રામાં જઈ શકે છે. એનું કારણ વર્ષો પહેલા સ્વામી ત્યાં રઢુ હતા, પરદેશથી બધા પત્રો આવેલા, અંગ્રેજીમાં લખેલા હોય, બીજા બધા ગુજરાતીના હતા. સ્વામી મને કે આ તમે વાંચી પછી તમે મને કહેજો કે આ શું લોકો કહેવા માંગે છે. હવે બધાના પ્રશ્નો વાંચ્યા તો દરેકની પાસે કંઈક ને કંઈક પ્રશ્નો તો છે, અને બધા પ્રશ્ન એમણે સ્વામીને પૂછેલ. દરેક દુઃખના જ પ્રશ્નો હતા. કોઈ કે આમ થયું છે, કોઈ કે છોકરાનો પ્રશ્ન છે, કોઈ કે લગ્નના પ્રશ્ન, બધું આવું બધું હતું. ઘણા દુઃખી હતા. મેં બધા પત્ર વાંચ્યા એટલે મારી જ ભૂખ પહેલા તો મટી ગઈ. મને જ પોતાને બધા દેખાય સામે. પછી બાપાને વાત કરી, બધાની વાત કરી, પછી જમવા બેઠા તો આપણને તો ભાવે જ નહીં ખાવાનું. સ્વામી વળી થોડુંક આપ્યું, થોડુંક ત્યાંથી એમ કરીને થોડું જમ્યા. પછી સુવાનું થયું. તે એક ઓરડો છે, બાજુમાં બીજો ઓરડો, ઉપર થોડીક આમ દિવાલ કટ, અને પછી પેલી બાજુ બાપા સૂતેલા, આ બાજુ અમે લોકો સૂતેલા. હવે ઊંઘવા જાય તો આપણને ઊંઘ ના આવે. એ બધા એ જ દેખાય સામે કે ભાઈ આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે. એટલે પછી મેં કહ્યું આપણે સ્વામીને કહ્યું છે તો સ્વામીને બી સ્વામી પડખા તો ફરતા જ હશે, કારણ કે એમને તો એડ્રેસ કરેલું છે, એમણે તો જવાબ આપવાનો છે. હવે આપણે તો વચ્ચેના છીએ, વચ્ચેનાને જો આટલું દૂર થઈ જાય તો એમને તો કેવું થતું હશે. હવે આવું ના કરવું જોઈએ, પણ હવે રહેવાયું નહીં. તે પેલી દિવાલથી ઉપરથી જોયું, ત્યાં પેલો ગોદડા રાખવાનો પેલું ટેબલ જોયું ડામચ્યો કે એના ઉપર, તો ઉપર ચડીને જોયું પેલી બાજુ. સ્વામી તો નસકોરા બોલાવે
મેં કહું આને કાંઈ નથી તો મારે શું? પછી હું હુઈ ગયો. પછી તો એકદમ મને જોરદાર ઊંઘ આવી ગઈ. પછી 4 વાગ્યા તો આપણે તો 4:15 સ્વામી વખતે ટ્રેક્ટરમાં બેસી અને આજુબાજુ બધા પરાઓમાં ઈશ્વર પરા ને આ બધે જાય હરિભક્તોને ત્યાં, અને એટલે તરત બોલાય એટલે ગયો. મને જોયેલો હજી તો ઊંઘમાં થોડો હતો જ. મને કે બહુ ઊંઘ આવી? મેં કહું તમને જોયા પછી આવી. તમને જો પછી સ્વામીએ કહ્યું, સ્વામી કે આપણે બધું માથે ન લેવું, કે પછી આ ભગવાન પર નાખતા શીખવું. ભગવાન કરતા હરતા છે તો એમને આ પણ સ્પષ્ટ છે કે આપણે ઘણી વખત પોતે જ આ રીતે માથે લઈ લેતા હોઈએ. હજી અઘરું છે એ ટ્રાન્સફર કરવું ને, એ સામાન્ય વાત નથી, પણ એમની પાસેથી એ મેળવવા જેવી છે. તો કાર્યકર પોતે પાછો હળવો ફૂલ રહે. નહીં તો શું થાય, એક કામ કરતા હોય બીજામાં આવે. સ્વામી પાસે તમે જો એક પ્રવૃત્તિ આવે, કેટલા જાત જાતના પ્રશ્ન આવે. એકદમ કોઈનું લગ્ન નો આવે, કોઈનું પાછું છૂટાછેડા નો આવે, કોકનું પાછું નોકરી નો આવે, તો કોકનું પાછું સારું આવે. આ બધું એક પછી એક આવતું જતું, ફટ ફટ સ્લાઇડ પડતી જાય. આપણે પેલાનું આમાં જતું રહે, આમાં જતું રહે, અને એમાં પછી ગરબડ થાય. આપણે ફૂલ લોડેડ હોય એટલે પછી કાર્ય કરવામાં આપણને ખબર રહે નહીં, પછી મુશ્કેલી થાય. એટલા માટે કહે છે કે આજે જાણપણું, આજે તૈયારી, આ બધી વસ્તુઓ છે. તો કાર્યકરના જીવનની અંદર આ બધી વસ્તુ હોય છે. કઠોર પરિશ્રમ એ પણ સખત એમના જીવનમાં જોયું. એ પછી જેમ લોકો રાજી થાય તો સભાઓની અંદર ગમે તે પ્રકારની સભાઓના આયોજન થતા. શરૂઆતના દિવસો તો જોયા છે, ટ્રેક્ટરોમાં નગર યાત્રા નીકળે, ધૂળ ઉડતી હોય. આ બાજુ પણ હરિભક્તો રાજી થાય છે ને, એટલે એક પછી એક ગામો વધતા જાય, પાછા વચ્ચે વચ્ચે લોકો આવતા જાય, બધાને રાજી કરવાના, અને એમાં પછી કશું ચાલે નહીં. એટલે એ પ્રમાણે દરેક જગ્યાએ પધરામણીમાં પણ એક સાથે ઘણા બધા કામ કરવાના, અને એ પ્રમાણે કામ ચાલે. બપોરના 2 વાગી જાય, કોઈ 2:30 વાગી જાય, 3 વાગ્યા સુધી પણ એમનો આ પ્રવાહ ચાલતો હોય. ઘણી વખત તો કેવું, તમે સ્વામી આયા હતા પણ હું નતો, તો સ્વામી એ વખતે પોતે ઉપડે. સ્વામી શું કે આપણે એને તમે ગમે એટલું સમજાવવા જાઓ એ નહીં સમજે, તો એ ના સમજે તો આપણે સમજો. સ્વામી ઘણી વાર કે તમે સમજો કે નહીં સમજે. એક વખત સ્વામી એક જણાને એટલું બધું સમજાવે, પેલો માને જ નહીં. મેં કહ્યું સ્વામી આ સમજતો નથી. મને કે તમે સમજો કે નહીં સમજે? મેં પણ તમે સમજો ને કે હું નહીં સમજુ. બહુ હસ્યા અમે, પછી બહુ હસવાનું થયું. પણ સ્વામી કહે કે આપણે સમજતા નથી. તો એનો મતલબ શું થયો, કેટલી એની ઊંચી ભૂમિકા. પણ આ નીચે અહીં સુધી આવીને સ્વામી કે આપણે ઘણી વખત આ વસ્તુ સમજી શકતા નથી, તો એ બધાને સમજી શકે છે. એ કેટલી બધી મોટી વાત કહેવાય. કોને શું જોઈએ, કોને કેમ, દરેકના માપ બતાવ્યા કે આની શક્તિ પ્રમાણે એની પાસેથી ભક્તિ કરાવવાની. એનું માપ આટલું છે. કોઈ કહેતો મારે આટલું, સ્વામી કે નહીં તમે આટલું કરો, આથી વધારે કરવાની જરૂર નથી. અને વળી સ્વામી કહે છે કે આ બધું જ કરવાનું, પણ નિયમ ધર્મની દ્રઢતા સાથે. પાછું એ ભૂલી નહીં જવાનું. આ તમે કાંકરા રમત રમો તો કાંકરા પડેલા છે, આમ રમવા છોકરા નાખે, પછી હલાવ્યા વગર તમે કેટલા લો એ તમારી પછી આવડત. એમ આમાં પણ આ બધું જ કરવાનું, પણ મહારાજના આપેલા નિયમો છે એમાં જરા પર બાંધછોડ ચાલે નહીં, બિલકુલ નહીં. એ બાબતમાં એકદમ પોતે દ્રઢ. એવા કેટલા બધા પ્રસંગો આપણે જોઈએ છે કે જેની અંદર જરાક પણ આમ શંકા પડી હોય તો પણ સ્વામી પોતે ચલાવી લેતા નથી. તો એ બાબતમાં પણ આટલી પોતે દ્રઢતા. કોકે એમને સલાહ પણ આપી, કારણ કે ઘણા બધા સલાહ આપે, તો સલાહ પણ એ પોતે સાંભળે અને પછી જેમ ઘટે એમ પોતે વાત કરે કે તમે આમાં થોડું ઢીલું મૂકો, આ તમારી ભાઈની મર્યાદામાં, તો સત્સંગ વધે. સ્વામી કે અમારે તો ભગવાનને આગળ રાખીને, નિયમમાં રાખીને સત્સંગ વધવો હોય તો વધે, ઘટવો હોય તો ઘટે, પણ આમાં કોઈ દિવસ અમે બાંધછોડ કરતા નથી. તો એ પણ એમને વિચાર સાથે સવડો વિચાર, દરેક વસ્તુમાંથી સવડું લેવાની ટેવ બહુ જરૂરી છે. મેં વાત કરીને ત્યાં અમે પેટલાદની અંદર પ્રતિષ્ઠા હતી, ઘોડાની ગાડી લાવેલા, સફેદ બગી, ઘોડા સફેદ, ચાલે નહીં. સ્વામી પેલા કે બાપા આ ઘોડા ચાલતા નથી. સ્વામી કે આપણે ચાલવા માંડે. પેલા કે સારું લાગે? સ્વામી કે આ સારું લાગે છે, આપણે બધાની વચ્ચે ઉભા છે, બીજા બધા ફ્લોટ ચાલુ થઈ ગયા અને આ ચાલતું નથી. પછી તો સ્વામી કે પેલા ઘોડા ના ચાલે, સાદા ઘોડા ગાડીના ઘોડા હતા, તે લાઈન ફિટ કર્યા. પેલા તો કે એ ઘોડામાં સારા ના લાગે. સ્વામી કે આ સારું લાગે, એટલે પછી પાછા પેલા લાયા ઘોડા. એક સાગરે કે લગાવો ને, સ્વામી કે બાંધે, ચાલો લાવી દીધા, બાંધી દીધા ઘોડા. નગરયાત્રા ચાલી. પછી મારાથી ના રહ્યો. મેં કહ્યું સ્વામી ઓલા ઘોડા વટમાં રહ્યા, એટલે આ ઘોડાથી તમે કામ લીધું. મને કેવું નહીં, આ ઘોડાએ પેલા ઘોડાને ચાન્સ આપ્યો. મોત તારી કીધું. એને ગુણ જ લેવાનો, તમારે તો ગુણ જ લેવાનો, બીજી વાત નહીં. આગળ વધવું હોય તો સ્વામી કે બ્રહ્મરૂપતા હોય તો ભક્તોના ગુણો વિચાર કરવાના, સંબંધનો ગુણ. કોઈ દરેક માંથી વસ્તુ સારી લેવી
અને એમાંથી સવડી વાત, કોઈની ભૂલ થઈ હોય તો એને પણ સ્વામી એવી રીતે કહે કે જેથી કરીને ફરીવારે ભૂલ કરવા પ્રેરાય નહીં, ભૂલ ન થાય એનું જાણપણું રહે. એક ગામમાં સ્વામી કે રસોઈ બનાવવાની હતી, સ્વામીને પૂછે તો સ્વામી તો કહી દે તરત જ કે ભાઈ તમે આટલા 10 મણ રસોઈ બનાવજો, 12 મણ રસોઈ બનાવજો, એમાં બધું આવી રહેશે. હરિભક્તોને ઘણી વાર ઉત્સાહ ને હોય કે નાના કહે છે કે આટલા બધા માણસો થશે, આમ થશે તેમ થશે, 22 મણ બનાવી લો અને પછી 10 મણ એમને વેચવી પડી. તો સ્વામીને ત્યારે ખબર પડી તો સ્વામી શું કહે, ઓહો કે છે બહુ સારું થયું, લોકોને પ્રસાદ મળ્યો, પાછો ડબલ બધાને વેચાયો ને. તો સ્વામી સવડું લીધું. બીજો હોય તો કે જો હું કહેતો હતો ને, કેમ છે જોયું, ભાઈ કહેતો તો ની વાત સ્વામીના જીવનમાં કોઈ દાડો આવી જ નથી. આમ હું કરતો તો એવું નહીં, થઈ ગયું છે, એમાંથી શું કરવું? સ્વામી કે સારા માણસો અને ડાયા માણસોનું શું લક્ષણ છે કે સુધારો કરવો. થઈ તો ગયું છે, આનો વાંક કે આનો વાંકની વાત નહીં, આમાંથી રસ્તો કાઢો, એમાંથી કેવી રીતે તમે કેટલા મદદરૂપ થઈ શકો એમાં. બાકી સલાહ આપનારા તો ઘણા મળે અને કોઈનો વાંક કાઢો તો ઘણા બધા ચાન્સીસ છે દેશના, કાળના, ક્રિયાના, સંઘના, એનામાં કયો ગુણ વર્તતો હોય, કેની શું મુશ્કેલી હોય, કેમનું શું હોય, બધા ઘણા બધા પ્રશ્નો છે, કદાચ ખબર પણ ના પડે. પણ એનો ઉપાય સ્વામી આ બધી મુશ્કેલીઓ વચ્ચે, બધા વિઘ્નો વચ્ચે પોતાનું કામ કરતા રહ્યા છે. આજે જો આખી ક્યાંથી ક્યાં સુધી એમણે આ સંસ્થાને મૂકી દીધી. કેટલા બધા મંદિરો અને બધા મંદિરોના જમીનોના પ્રશ્નો, એને માટે સંપાદન કરવાના પ્રશ્નો હોય, પછી એમના માટે પૂજારીઓની વ્યવસ્થા, આટલા બધા મંડળો, આટલા બધા હરિભક્તો, આટલા બધા કાર્યકરો, આટલા બધા મંદિરોના નિર્માણ. અને અક્ષરધામ આપણે જોઈએ 5 વર્ષમાં તો થયું, પણ સાથે બીજા કેટલા મંદિરોના પણ કામ થયા. અને કેટલા બધા વિઘ્નો વચ્ચે, એક એક વિઘ્નો આમ પ્રતિષ્ઠા કરવા ધરતીકંપ થાય, બીજું થાય તો ત્રીજું થાય, ચારે બાજુથી પ્રશ્ન આવતા હોય. આપણી પાસે તો આપણો તો એક પ્રશ્ન હોય ને આપણે મૂંઝાતા હોય, બધાના પ્રશ્નો એની પાસે ભેગા થાય અને એ કન્ડિશનમાં પાછું ચલાવવાનું, એને વધારવાનું, આગળ લઈ જવાનું અને બીજાને પણ પાછી પ્રેરણા આપવાની. કેટલો બધો વિરોધ પણ થતો હોય, એમને વિશે પણ કેટલું કહેવાતું હોય, એમની તૈયારી કેટલી. સ્વામી કે આપણે આ કામ કરશું, અનંત આરોપો આવશે, અનંત આરોપોની તૈયારી સાથે કામ કરે છે કે એને આવશે જ, પણ છતાં ભગવાન આપણી સાથે છે, સ્વામી આપણી સાથે છે, આપણી રક્ષા થવાની જ છે. આપણે પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરી નાખો, પછી ભગવાનની ઈચ્છા. આપણે પેલા જ કહે ભગવાનની ઈચ્છા, એવું નહીં, પેલા પૂરો પુરુષ પ્રયત્ન કરો, પછી ભગવાનની ઈચ્છા. તો આ રીતે આપણે જોઈએ છે કે એમના જીવનની અંદર એ સુરત ભાવ, મદદરૂપ થવું, પોતે ભેગા પડી જાય. એક જગ્યાએ તો ત્યાં રસોઈ બનાવતા સંતો ઓછા અને વાર લાગે, ડબ્બો લઈને બેસી ગયા સ્વામી કે એના પર બેસીને પૂરી વડે શાક બનાવવાનું હોય, બીજું કરવાનું હોય, ગમે ત્યાં હોય તો પોતે તરત સેવામાં લાગી જાય. અને આપણે જોઈએ છે કોઈ સેવા નાની નથી, બિલકુલ નાના પોતે અનુભવતા નથી. નાની સેવામાં એમને વિશેષ આનંદ દેખાય છે. જેમની જન્મ જયંતિ હોય અને હરિભક્તો પણ એક તો ઉતાવળમાં તૈયાર જે કરો દાંતની ચીરીઓ નાખેલી હોય ધર્મજમાં, તો સ્વામી જાતે એ ચીરીઓ ઉપાડે છે. વિચાર કરો, નાનામાં નાની સેવા, હરિભક્તોની સેવા, અને પાછું કોઈને ખબર પણ ના પડે એવું સહજ ભાવે આ પોતે કરતા હોય છે. આપણે ત્યાં જુઓ, ત્યાં બોચાસણમાં ઉપર મીટિંગ હોલ થતો જૂનો જે સભા મંડપ, તો ત્યાં વચ્ચે ચોકડી આવે, બધા ત્યાં બાથરૂમ જાય કરે. હવે એને સાફ સુફ કરવાની કોઈને બહુ રહે નહીં, બધા લાગે પેલો કરશે, પેલો કરશે. વિચાર તો આવે, પણ એ વિચાર આચરણમાં મૂકો એમાં આપણે રહી જતા હોઈએ. તો વિચાર તો આવે જ છે. પછી એ વખતે તો સ્વામી ત્યાં મને કે તમે અહીંયા ઉભા રહેજો, દાદરા ઉપર જવાનું તો એમને મિટિંગમાં, અહીંથી કોઈ ઉપર ના આવે. મેં કહું સારું. એટલે મેં તો કોઈને જવા ના દો. સ્વામી ઉપર ગયા, ત્યાં મિટિંગ થવાની હતી, તો સ્વામી એ ચોકડી સાફ કરવા માંડ્યા. આ બાજુ જય કૃષ્ણ ભગત આવ્યા, મને કે મેં કહું બાપાએ ના પાડી છે. એ કે ભલે ના પાડી પણ મને જવા દો. લે ઉપર ગયા સીધા, ને એ જોઈ ગયા ત્યાં. સ્વામી કે તમને કોણે આવવા દીધા કે છે, અને પોતે જાતે સાફ કરતા હતા. ત્યારે આપણે જોઈએ કે ચાન્સ શોધે આવી સેવાના. અને આપણે જોઈએ છે ત્યાં આગળ તો પેલા કેસેટ ટાઈપના ટોયલેટ આવતા આપણે સારંગપુરમાં, તો પોતે જાતે આ બધા હરિભક્તો સમયમાં આવ્યા હોય તો જાતે આ સેવામાં. ધર્મજીવન સ્વામી કે સ્વામી એ કે તમે પણ આવો, આ પાણી તમે રેડો, હું આ કામ કરું. તો જો એને ભેગા પોતે ભેળ મૂકી ન દેતા, આપણે તો જો આવે ચાલો થઈ ગયું, એવું નહીં. તો કાર્યકરની પોતાની કે આ મારું છે એમ સમજીને પોતે કરે છે, તો એના શિષ્યો પણ એની પાછળ ચાલે છે. સ્વામી કે હું 1 જણને સત્સંગી 100 જણને વાત કરું, 1 જણને સત્સંગ થાય. આપણે 100 જણને વાત કરીએ ત્યારે 1 જણને થાય, એટલે આપણને થાય. ત્યાં સુધી આ વાત બને નહીં. એટલે આપણે સતત આ કરતા રહીએ. સ્વામીની સાથે સાથે આપણે જોઈએ છે કે આયોજન બાબતમાં પણ નંબર પડે.
આયોજનો સુધી જોઈ શકે. આયોજન એટલે શું કે દૂરની દ્રષ્ટિ, અને છતાં નાનામાં નાની વાતનો પાછળ એટલો જ વિચાર કે આ બધી વસ્તુઓ કેમની થશે, કેવી રીતે થશે, કઈ રીતે, અને પછી એને માટે પણ પોતે સતત આ વિચાર રાખતા હોય છે. અને જેનું આયોજન બરાબર એટલેથી કેવળ નહીં, પણ એ બધાને સાથે રાખીને પૂછીને એમને જે કાર્ય કરવું જ હોય છે, પણ છતાં એ બધાને સાથે રાખે, બધાને પૂછે, બધાનો મત લે. અને કોઈ નાના માણસનો પણ વિચાર હોય તો નાના માણસનો વિચાર નાનો હોય એવું નથી, વિચાર મોટો પણ હોઈ શકે, તો એને પણ એ પોતે સ્વીકારે, એને પણ પુષ્ટિ આપે, માફી પણ માગે. માફી માગવામાં પણ એમને જરાય સંકોચ શરમ નહીં, અને પેલાને એવું પણ ન લાગે, એમાં સાથે સાથે સુધારો પણ થાય. એ આપણને રીત પણ શીખવાડે. થોડા વર્ષો પહેલા સ્વામી એક જગ્યાએ વડોદરાથી ટ્રેન પકડવાના, કારણ કે પેલા તો બધી આવી વાહનોની સગવડ એટલી બધી નથી, અને એ બધી કન્ડિશનમાં સ્વામી ક્યારેક તો ઊંટ ગાડીમાં હોય, ક્યારે રિક્ષામાં હોય, ક્યારે જીપમાં હોય, અને ગાડામાં હોય. આ બધી રીતે પોતે આ પ્રમાણે એમનું આ બધું ચાલતું. વડોદરાથી ટ્રેન પકડવાની, કરમસદમાં પોતે હતા, એટલે સમયસર નીકળે તો જ પેલી ટ્રેન પકડાય ને પછી આગળનું બધું ચાલે. હવે નીકળતી વખતે જ કોઈ આપણે દિનેશ પટેલ છે ત્યાં દિનશા, એને કહ્યું મારે ત્યાં પધરામણી કરવી, અને એ વખતે તો કોઈ નવો તૈયાર થતો હોય તો સેજે આપણને એમ થાય કે ચાલો આને પુષ્ટિ મળે. એટલે ગોચરણ સ્વામી હતા એ વખતે યોગપત્ર, એમણે કહ્યું કે આ ભાઈને ત્યાં પધરામણી ગોઠવવાની છે. ધર્મચરણ સ્વામી મને કે તમે સ્વામી જોડે બેસી જાઓ અને પછી આ પધરામણીમાં જાઓ. એટલે અમે પહોંચ્યા ત્યાં જેવા ઉતર્યા સ્વામી, તો ધર્મચરણ સ્વામી જગ્યાએ મને જોયો, કારણ કે ધર્મચરણ સ્વામી બીજી ગાડીમાં પછીથી આવવાના હતા. એટલે આ બધું ત્યાં જાય ને પ્રમાણે બને. હવે બધી કટોકટી હતી, અને સ્વામીને બીજું અમુક કાર્યક્રમ પાછો એના મનમાં હોય. હવે આ કન્ડિશનની અંદર સ્વામી મને જોયો, એટલે સ્વામી પછી બોલવા માંડ્યા. સ્વામી કે ધર્મચરણને ખબર પડતી નથી, આમ નથી. અમે કોઈ જે હાજર નથી અને એને જે કહેવાનું કહે છે, એટલે એનો મતલબ આપણો ફોલ્ટ છે કે આપણે આની અંદર કેવું ત્યારે કેવા જેવું હતું કે ભાઈ આપણે નથી જવું, અને તમે જઈ આવો, સ્વામીને ગાડી પકડવાની છે. પણ એવું કશું બન્યું નહીં. મેં કહું સ્વામી એમને લઈને હમણાં વ્યવસ્થા થઈ જાય છે, તમે મને કે ના હું તમને મૂકી જઈશ. તો છેટ સ્વામી છાત્રાલય મૂકવા આવ્યા. તો મૂકવા આવ્યા એટલે ગેટ પાસે, એટલે મેં કહું સ્વામી હવે અમે અહીંથી જતા રહીશું, તમે આગળ જાઓ, ગાડી પકડવાની. સ્વામી કે અહીં સુધી આવ્યા તો ઠાકોરજીના દર્શન કરીએ. એટલે પાછા દર્શન કરવા આવ્યા. સ્વામી તો પાછા દંડવત કરે, બાજુમાં હું પણ દંડવત કરું. દંડવત કરતા કરતા મારાથી પછી રડી પડાયું કે ભાઈ મારે લઈને આવું બધું થયું, સ્વામીનો આ પ્રોગ્રામ ડીલે થયો, કે આ બધી માથાકૂટ થઈ. સ્વામીએ દંડવત છોડી દીધા, સીધો મને બાથમાં લઈને એમની રૂમમાં લઈ ગયા ત્યાં અંદર બાજુમાં. મને કહે તમારો વાંક નથી, આમ છે તેમ છે, પણ હવે ટાઈમ બી હતું, શું કરું? એટલે પછી મને મૂકીને એ તો ગાડીમાં બેસીને ગયા. ચાલુ ગાડીએ પત્ર લખ્યો કે યોગી બાપાના સાધુ દુખાઈ ગયા, આમ તેમને માફ કરજો, અને બધું કેટલું બધું એમણે લખ્યું. વિવેક સાગર સ્વામી થોડુંક લખ્યું, અને પાછો કાગળ આવ્યો. કાગળ એટલે પાછો વાંચીને રડવા બેઠો. મેં કહું આટલું બધું મારા માટે થયું. પછી મેં કાગળ લખ્યો પાછો સ્વામીને. મેં કહું આનો જવાબ તમે હવે ના આપતા મહેરબાની કરીને, કારણ કે એટલું બધું એમને. ત્યારે આપણે એમ થાય કે કેવી રીતે કોઈક જરાક કોઈ દુખાઈ ના જાય. સ્વામી કે કીડી જેવો જીવ પણ દુખાઈ ના જાય, આવો એનો આટલો બધો એનો વિચાર એમને સતત રહેતો હોય છે, અને છતાં પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં કે ને કે પ્રવૃત્તિ માર્ગમાં કોકને કેવું પણ પડે, કોકને આ બધું કરવું પડે. પણ જેમ ડોક્ટર પેલો સ્પિરિટ મારે, પછી પાછું ઓછું જોવે ઇન્જેક્શન મારે, પછી પાછું સ્પિરિટ મારી આપે. એટલે એમનું જે તંત્ર છે એ કે છે પણ ખરા, અને સાથે સાથે બહુ પાછું સરળ. પેલાને પણ એવું ના લાગે, બલકે હેત વધે, એની સાથે પ્રેમ વધે, ફરીવાર આવું ન થાય એવા પોતે જાણપણું પણ મેળવે. એક સાથે ઘણું બધું સ્વામીશ્રી શીખવાડતા પણ હોય છે. કોઈની પરીક્ષા પણ લઈ લેતા હોય, કોઈને આગળ પણ લેતા હોય. અને સ્વામીની ક્રિયા કેવી, સ્વામી કે આ પણ વ્યવસ્થિત જાણવું પડે. એક વખત સ્વામી કે અમે 7 જાતના હાર રાખીએ. મેં 7 જાતના હાર કેવા? હાર તો એક ના એક હોય, જુદી જુદી જાતના હોય તો બરાબર છે, એવું નહીં. સ્વામી કે કોઈને આગળ લેવાય પહેરાવીએ, કોઈક પાછો પડી ગયો હોય તો એને આગળ લેવા પહેરાવીએ, કોઈ યોગ્ય હોય તો પહેરાવીએ, કોઈ નડે એમ હોય તો પહેરાવે, કોઈને ખરેખર સાચવવા જે હોય તો પહેરાવે, કોઈનો સંકલ્પ હોય તો પહેરાવે, પડ્યો હોય તો પહેરાવે, બધું ઘણું બધું હોય. હવે એક સાથે બધાય તાળી પાડે. આજે તાળીમાંય ફરક, કોઈ બંધ કરવાય તાળી પાડે, કોઈ ચાલુ રાખવાય તાળી પાડે. હવે તો સમજનારે વિચાર કરવાનો કે આ તાળી કઈ છે. એટલે એમનું જે તંત્ર છે, તો એ કાર્યમાં કેટલું બધું કઠણ પડી જાય. તો સ્વામી કહે છે કે આ બધી રીતના એક સાથે આટલા બધાને ચલાવવા, આ બધાનું કરવું, છતાંય પહોંચી વળે છે. કારણ કે બંનેને સાચવવાના હોય. એક ખોટો પણ છે, એક ભૂલ છે એની, એકની નથી, છતાં બેને પાછા લેવા છે. તો પેલાને પણ ઠીક લાગે, આને પણ પાછું થાય, અને છતાં એ ભૂલ દૂર થાય, અને બંને જણા આગળ વધે સાથે રાખીને. સાચા કાર્યકર કે સારા આદર્શ કાર્યકરની રીત કઈ છે? 2 રીતે કાર્ય થઈ શકે. કોઈનું શરીર દુખતું હોય તો કે દબાઈ આપો ને, તો ગળું દબાવો.
કશું દબાવવું ના પડે, બધું મટી જાય, ફરી કોઈ દાડો ના થાય. એટલે કે બે સિસ્ટમ છે એની, કે કોઈ પણ માણસને એક જણ શું ડિવાઈડ એન્ડ રૂલ. ઘણા લોકો શું કરે, બે જણાને વચ્ચે ડિવિઝન કરી અને પછી એના પર રૂલ કરે, આને આમ ને આને આમને ઝઘડાવતા પોતાનું કામ ચલાવે. એવું નહીં. આ આદર્શ કાર્યકર છે યુનાઇટ એન્ડ લીડ, કે બધાને ભેગા કરો અને પછી એને લીડ કરો, એ લોકોને આગળ તમે લઈ જાઓ, એને સાથે રાખીને, એ બધાને ગેરસમજ દૂર કરીને એ લોકોનો સાથે રાખી, સંપ, સુહૃદભાવ, એકતા આ બધું રાખીને તમે આગળ લો. સ્વામી કે બે જણા એક કેમ થાય? તો કે અડધા થાય તો એક થાય. એકબીજા એમ આપણે અડધા છે, સામેવાળાની પણ મને જરૂર છે તો એક થાય. પછી કે અડધા કેમ થાય? તો કે બે ઉપર એક હોય તો અડધા થાય. એટલે કે એક કોર્ડિનેટર જોયા આપણને બધાની વચ્ચે તો આ બધા એક થાય. અને છેલ્લે તો આપણે કહીએ છીએ મણિકભાઈ ફરમાઈશ આવી કે કાર્ય એટલે કર એટલે હાથ. આ હાથ છે એના સાથ છે, બધા એની આપણે સાથે છીએ. તો સ્વામી કે કર એટલે શું? આ પાંચે આંગળી અલગ અલગ છે. લીડર છે સૌથી નીચે રહે છે, બોલો, બધાને એને ઊંચો કરે પણ એ નીચે આવી જાય પાછો. કે નહીં, કે આમ બરાબર છે, આ પંજો નથી, આ કમળ છે, બે બાજુ. એટલે પછી પેલો કે આ પ્રમાણે આ એક સાઇન કર્યો તો અંગૂઠો સાઇન કરે. આ લોકો બધા કે નહીં બરાબર છે. લીડરને બધા સન્માન આપે કે રાઈટ ઇઝ રાઈટ. લખવું હોય ત્યારે બે ત્રણ જણને અંદર ભેગા લેવા પડે, કારણ કે એમાં ધ્યાન રાખવું પડે એકબીજાનું સાથે. એટલે બે ત્રણ જણા ભેગા થઈને લખે, માળા આમ ફરે, નાણાં આમ ફરે. ઘણી વખત માળા અંદર ફરતી હોય, માળા બહાર ફરતી હોય, નાણાં અંદર ફરતા હોય. એવું નહીં, સ્વામીને ભગવાન અંદર ફરતા હોય ને બહાર પણ ભગવાન. એને એક સરખું જ ચાલે તંત્ર, એક જણ કારભાર કરે. બધા કારભાર કરે ને તો પ્રોબ્લેમ પાછો. આ લીડર રોકી રાખે કે એને હોપેલું છે, કે એને કરવા દો, કે બધા જો નિર્દેશક થઈ જાય તો ઉપાધિ થઈ જાય. તો એ પાછું ધ્યાન રાખવું પડે. વચલી વીટી પહેરે, આ ચાંદલા કરે, આ કીટા કરે, બિલ્લા કરે, આ બિલ્લા કરે, સમજાવે. અહીં સુધી તો પહોંચે જ નહીં. આ બધાના ડેવલપમેન્ટનો વિચાર કરે. 12 વાગે બધા ભેગા થઈ જાય, સટોસટ ઉપડે, ફટાફટ ઉપડે. પરદેશમાં બે ભેગા ના થાય, ચમચીથી ખાય, ક્યાંથી ભેગા થાય? બે વચ્ચે બી કોર્ડિનેશન નથી. તો સ્વામી આ કોર્ડિનેશન રાખે છે દરેક સાથે. નાનો બાળક હોય એની સાથે પણ, યુવાન હોય, વડીલ હોય, બધાની સાથે. મારામારીમાં પણ એક આપણે ને, આ તો વાત કરું છું, આને કે તું અંદર રે, અમે ફોડી લઈશું, કે બહુ તો બહુ ભેજું કાઢે આટલો એનું બ્રેઇન વાપરવાનું પાછું. તો એને ખ્યાલ છે દરેકમાં કઈ શક્તિ, કેટલામાં શું, દરેકનો ખ્યાલ કરી અને એને યોગ્ય આના ભાગે ખાવાનું, આના ભાગે કોઈ વાંધો નહીં. બધા સાથે, કારણ કે બધા શરીરના એક અંગ છે. એમ કાર્યકર એ હૃદયની જગ્યાએ છે. આખા શરીરમાં એને લોહી પૂરું પાડવાનું છે. બધાને પોતાના માનીને ચાલે છે. તો આદર્શ કાર્યકર આપણી સામે તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ છે. સ્વયં પોતે કારણ હોવા છતાં પણ આપણા માટે કાર્યરૂપ થયા છે. આપણા માટે એ પોતે આ બધું કાર્ય કરે છે. એમની સામે જો આપણે સતત દ્રષ્ટિ રાખીએ અને એમને પ્રાર્થના કરતા રહીએ અને એમાંનું થોડુંક પણ જો આપણે કરવા માંડીએ તો જરૂર આપણે એમાંથી ઘણો બધો લાભ થાય છે અને આપણે પણ સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. આજે આપણે જોઈએ છીએ કે એનામાં તો અનંત ગુણો છે. જ્યાં હાથ નાખો ત્યાંથી ગુણો નીકળે. અનંત પ્રવૃત્તિ એ પોતે કરે છે. આખા બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડો જેના રૂવાડે અણુની માફક ઉડતા ફરતા હોય, એમની દરેક ક્રિયા છે દિવ્ય છે. નિર્દોષ ભાવ એમાં રાખવાનો છે, એટલા માટે કે આપણને દોષ દેખાવાના છે. પણ એ આદર્શ ચરિત અરીસો છે, એટલે આપણા દોષ એમાં આપણને દેખાશે. અને એ અરીસો તો કેવો છે કે દોષ પણ આપણા દૂર કરે એ કાર્યરત છે. કારણ કે ચૈતન્ય છે, પરમ ચૈતન્યના દ્વારા કાર્ય કરે છે. તો સતત એમને આપણી સામે રાખીએ, એમની સાથે આપણે રહીએ તો આપણામાં બધું કાર્ય થાય છે. આજ્ઞા સાથે હંમેશા મૂર્તિ જોડે આવે છે. જેમ તમે ગાડી ચલાવતા હોય, શીખતા હોય તો બાજુમાં નિષ્ણાત હંમેશા બેઠો હોય છે. ક્યારેક ક્યાં બ્રેક મારવી, શું કરવું એ તો ખટકો રાખે, પણ તમને પણ તૈયાર કરે છે. અને કાયમ એલ લગાડીને જેમ આપણે ચાલતા હોઈએ એમ આ જાણપણા સાથે, અનુસંધાન સાથે કે આ ઘડી પછી આ શરીર પડી જશે, આટલું કરવાનું છે, આટલું બાકી છે, એ પણ આપણા જીવનની અંદર બરાબર દ્રઢ હોય. ભગવાન આપણને જોવે છે. સ્વામી કે હું દરેકને જોઉં છું,
દરેકનો ખ્યાલ કરું છું. બાપા એક વખત કે અમે આરામમાં જઈએ, સામે અમને બધા સામે દેખાય. કેટલી સરસ વાત કહેવાય. અને કોઈ દિવસ પોતે માથે લેતા નથી, બીજા ઉપર જ હંમેશા નાખે. મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, આ બધાએ કર્યું. તમને લાખો દંડવત, કરોડો દંડવત કરીએ તો પણ ઓછા છે. બોલવું સહેલું નથી. એ કરેક્ટ છે, ખરેખર એ પ્રમાણે વર્તે છે. આપણે પગે લાગીએ પેલા તો યાદ જોડી દેતા હોય છે. એ સતત આ ભાવથી આ પોતે વર્તે છે. તો જેના ગુરુ નિર્માની, એના ભક્તને સિદ્ધને જોઈએ માન, તો આ માન આ વગેરે મોટા મોટા જે આપણે કહીએ શત્રુઓ છે એને લઈને ઘણી વખત આપણને એમ થાય કે હું ના હોત તો આવું ના થાત. પછી લોકોય કેનારા મળે કે તમે ના હોત તો આવું ના થાત. ત્યાં સુધી તો વાંધો નથી. પેલો કે હું ના હોત તો આવું ના થાત. સાંઈ કે તું ના હોત તો હજી સારું થાત. એટલે આ હું કાઢવાનો છે. આપણે સ્વામીના છીએ અને બાપાના આપણે આવી રીતે એમણે દયા કરી, એમના સંતાન તરીકે આપણે આ જન્મ પ્રાપ્ત થયો છે. આપણી નસો નસમાં એનું લોહી ફરે છે, એના અનાજ વિચારો, એના પ્રકારનું આચરણ. તો આપણે પણ અંતરથી એવા સાચા ભક્ત બની, સાચા કાર્યકર એમના બની અને BAPS નું, કારણ કે આ વાંચવું બહુ અઘરું છે. આ ગિનીસ ઉપર વાંચો, GUI શું વચાય, ગિનીસ વંચાય, લખાણ જુદું લાગે, વાંચવું બહુ અઘરું છે ને. આ દેખાય આપણને સરખું, પણ કેટલો બધો ફરક છે. આપણે તો ગિનીસ વાંચો કેવી રીતે, GUIN મેળ પડે. રોંગ લખે તમને કે રાઈટ રોંગ, RONG લખો તો સાચું કહેવાય કે નહીં, રોંગ કર્યું કહેવાય, રોંગ લખ્યું નહીં. એનો મતલબ કે એને બરાબર સમજવું પડે. આ સમજણ આપણે કેળવવાની છે. અને બધું કરતા કરતા પાછા હળવા ફૂલ સાંઈ કે આનંદમાં રહીને, અનુસંધાન મહારાજ કહે છે ક્યારેય તમે ઉદાસ થતા નહીં. કાર્ય કરતા કરતા ઉદાસ થઈ જઈએ, સ્વામી ક્યારેય ઉદાસ દેખાતા નથી, ઉદાસ થતા પણ નથી. એને જાણપણું છે કે અમારા સંગે આટલા બધા લોકો આ ભજન ભક્તિ કરે છે, તો એ લોકોને પણ પોષણ મળે. તો પોતે આ બધું ગણતારતા નથી. સતત બીજાનો જ વિચાર, સતત બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સારામાં આપણું સારું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને આ બધા જીવો કેમ કરીને માયા પાર પડે એના માટે સતત પોતે જાગૃત. આજે આપણે જોઈએ છે માંદગીની પથારીમાં પણ, બીમાર હોય ત્યારે પણ, ત્યાં આગળ સુંદરપુરામાં એમને એટેક આવ્યો. આગલે દિવસે પણ કેટલી બધી પધરામણીઓ કરેલી, રાત્રે મોડે સુધી સભા થયેલી અને પછી સવારના એમને એટેક આવ્યો. પૂજામાં બેસતા હતા ત્યારે જ એ વખતે પેલા ડોક્ટર આવે, નાડી મળે નહીં. બાજુમાં ડોક્ટર મણિભાઈ હતા, એ કે નાડી મળતી નથી, ગમે તેમ થાય નાડી શોધો. પછી કે નાડી મળી, બહુ સારું. પછી સ્વામી શું કે, હજી તો પેલામાં છે સ્વામી કે આ મહંત સ્વામી આવ્યા છે એને માટે મગ, બીજાની જ વિચાર. આપણે સમજીએ એ વખતે કોઈ વિચાર ના આવે, એ તો ઠીક, પણ પછી ત્યાંથી લઈને નીકળવાનું થયું વડોદરા. રસ્તા પણ બહુ ખરાબ. બધાએ નક્કી કર્યું કે ગાડીઓ છે ઊભી ના રાખવી કોઈ જગ્યાએ, કોઈ મુશ્કેલી પડે તો જ એ વખતે ઊભી રાખવી. અને એ પ્રમાણે ચાલ્યું. ઓચિંતાનું સ્વામી ત્યાં ઓટ ચોકડી આવી, બાપા કે ઊભી રાખો ગાડી. ઇન્દ્રવદન ને કે ભાઈ આચાર્યને બોલાવો. એટલે બધા દોડ્યા, અમે બધા જ દોડ્યા ત્યાં આગળ. ભાઈ શું છે એકદમ ઓચિંતાનું. સ્વામી કે ડાયાભાઈ ગજ્જર ને ત્યાં આવતીકાલે આપણે શિક્ષાપત્રીની પારાયણ કરવાની હતી, પણ હવે મારાથી તો નહીં જઈ શકાય, તમે ત્યાં જજો. કેટલી જવાબદારીનું ભાન. બીજો હોય તો મને પોતાને એટેક આવેલો, કશું જ સૂજે નહીં. આપણે તો આપણા જ વિચાર આવે કે કઈ વિચાર જ ના આવે એ વખતે શું થાય. એ જે દુખાવો પડે અને જે પરિસ્થિતિ થાય. મેં તો સ્વામીને કહ્યું, એમનો ફોન આવ્યો તરત. સ્વામી જયારે એટેક આવ્યો ને પછી સ્વામીનો ફોન આવ્યો. મને કે કેમનું? મેં કહ્યું તમે યાર અંતકાળે લેવા આવો છો, દેખાણા જ નહીં. મને કે અંતકાળ હોય તો આવું ને, તમે હજી ઘણું કામ લેવું છે. બહુ સારું, ચાલો. નહીં તો ખર્ચો ના કરે, આ બધું ખોલાની વાત કરે. એ વખતે કશું સૂજે નહીં આપણને. તો એનો મતલબ કદાચ આવ્યા હોય તો ના દેખાય, એવું બને, કારણ કે એ તો સાથે હોય છે. પણ કહેવાનો આશય કે એવી કન્ડિશનમાં પણ એમને આ સતત વિચાર, ગમે તેવી મુશ્કેલીઓ હોય, માંદા તાવ કેટલો હોય. ઘણી વખત આપણે જોઈએ આમ ધાણી ફૂટેવો તાળ, વાસદની પધરામણી થઈ, એમાં પણ સાક્ષી રહેવાનું થયેલું. હું સવારમાં ગયેલો, બપોરે તો છટકી ગયેલો. અમે લોકો બધી બપોર પછી નતા ગયા, પણ સ્વામી અખંડ એ બધી પધરામણીઓમાં એક ને ત્યાં જાય અને બધાને રાજી કરવાના. અને કોઈ ઠેકાણું ના હોય અને બધા એવી રીતે પાછું, તો એ બધું લાઈનમાં લયા જ કર્યું એમણે. આવું સખત વિચરણ. ઘોડાગાડી હોય, કોઈ જગ્યાએ હોય, રિક્ષામાં લો ને, ત્યાં સુધી મર્સિડીઝ ગાડી લેવા ઇન્દ્રવદન મોડો પડ્યો લાવવાનું, સાંઈ પધરામણી જવાનું. ત્યાં આટલા દરમાં રિક્ષા આવી, કોઈ ગરીબ ભક્તો ઉતર્યા, સાંઈ કે આપણે આમાં બેસી જઈએ.
ત્યાં બોલે સ્વામી કે સ્વામી આ ગાડી આવે જ છે. બાપા કે આવી જ ગઈ છે અને બેસી ગયા એમાં સીધા લો. તો પેલો રિક્ષાવાળો કે પ્રમુખ સ્વામી સ્વામી કે આગળ જોઈને ચલાવો નહીં તો ભટકાશે કે હવે આપણને લાગે ધક્કા મારતા હોય લો. ત્યાં ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એમનો બધો લેખ આવેલો અને ત્યાં દિલ્હીની અંદર વરસાદ વરસે ગાડી અટકી. યોગી પ્રિયન કે તમે ઠાકોરજીને લઈને ઉભા રહો અને સ્વામી પણ ત્યાં વરસાદમાં ધક્કા મારે. એક તો પેલું ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં સ્વામીનું આવેલું એ દુકાનવાળો એ વાંચતો પછી પેલા આવીને સંત ઉભા છે આમ જો એ જ છે આ બીજા નથી. આના વિશે આટલું બધું કહેવાય છે પણ આપ તો જુઓ કેટલા સરળ એકદમ. કોઈ દિવસ કોઈ વિચાર જ નહીં એને. આપણે તો વિચાર કરતા થઈ જઈએ ત્યારે એ સતત આ પ્રમાણે એમણે કોઈ જગ્યાએ આ બધું જોયું નથી. હાથી પર બેસવાનું હોય તો એને કંટાળો આવે, ગધેડા પર બેસવાનું હોય તો ખુશ થઈ જાય. આણંદની અંદર મહિલા મંદિરની પ્રતિષ્ઠા હતી અને તે દિવસે સ્વામીની હાથી પર નગરયાત્રા નીકળી. બીજે દિવસે પાછા દાળ ઉઘરાવે, દુકાને દુકાને ફરે અને એક જગ્યાએ લોકો તો કેવા હોય ઘણા તો જોવે નહીં. તો જોઈને ભક્તો આચાર્ય સ્વામીના પ્રસંગોમાં ખૂબ મજા આવે એવા રમૂજી પ્રસંગો હોય, જોક્સ હોય, આનંદથી ભરપૂર એવું પ્રવચન હોય. આખા દિવસનો થાક માત્ર એક પ્રવચનમાં ઉતરી જાય એવું પ્રવચન પૂજ્ય આચાર્ય સ્વામી કરે. અને બીજી જે વાત આપણે આજે શીખ્યા કે સકારાત્મક વિચારથી આપણા જીવનમાં કેટલા બધા સારા પરિણામો આવી શકે છે. કારણ કે માણસનું જે મગજ છે એના વિચારવાથી આખા શરીરમાં ઘણા બધા ફેરફાર થાય છે. અને જે મગજની જે દ્રષ્ટિકોણ છે એ માત્ર આપણા વિચારો ઉપર આધાર રાખે છે. આપણે જેવું વિચારવી એ પ્રકારનું આપણું શરીર જે છે એ એક્ટિવિટી કરતું હોય છે. તો હંમેશા સકારાત્મક વિચારો, સારું વિચારો, ખૂબ સરસ અને સફળતા મેળવવા માટે હંમેશા પોઝિટિવ રહો એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. ખૂબ સરસ રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન સાંભળ્યું. અને આવા જ પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. કારણ કે હવે પછીના જે પ્રવચનો આવવાના છે, પૂજ્ય જનમંગલ સ્વામીના આવવાના છે, ભગવત પારાયણ, ભગવદ્ ગીતા, એના ઘણા બધા જે પ્રસંગો છે એ રમૂજી પ્રસંગો સાથે હવે પછીના વિડીયોમાં આવવાનું છે. એટલે ખૂબ સરસ પ્રવચન સાંભળવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. એના માટે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો અને નોટિફિકેશન ઓન રાખો. નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ